બધાને જય સોમનાથ કહેલો, બધાને જય સોમનાથ કે. તો આવી રીતે કંઈક અમને જય સોમનાથ કહેવું, બધાને કે જય સોમનાથ રામનો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 10 વાગવામાં 10 મિનિટની વાર છે. આજે મારા સૈયાજી ગયા છે દુકાને અને તરેશ ભૈયા થયા છે ઘરે. કેમ કે તરેશ ભૈયાને અને જિંકલને થોડું બજારમાં કામ છે, થોડું સામાન લેવું છે એમને એમના માટે. તો જિંકલ મેં કીધું એને થોડી ઘણી વસ્તુ લેવી છે. આમ તો એનું બધું સામાન હું લઈ આપું છું, પણ એને 2-4 વસ્તુ જ લેવી હતી ને ખાસું કામ ટાઈમ લાગે એવું કામ નથી. તો મેં કીધું આજે એવું કર, તું જઈ આવ બજારમાં અને હું ઘરે રહું છું પાપુ પાસે. કેમ કે એટલું બધું ટાઈમ લાગે એવું કામ છે નહીં, તો તું જલ્દી પાછી આવી જઈ શકશે એમ. ને એને બી ઘરેથી કંઈક બહાર નીકળવા મળે છોકરીને. આમ તો બિચારી ક્યાંય નીકળી તો શકતી છે નહીં, આખો દિવસ ઘરે ને ઘરે રહે છે. હો, તો એ કારણથી હવે આજે જિંકલ ને તરેશ બજારમાં જવાના છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. અમારો 10 તમે બધાને જય સોમનાથ કહે છે. બધાને જય સોમનાથ કહેલો, બધાને જય સોમનાથ કે. તો આવી રીતે કંઈક અમને જય સોમનાથ કહેવું, બધાને કે જય સોમનાથ રામનો. તમને પણ કહેવું જય સોમનાથ. તો કમેન્ટમાં બધા જય સોમનાથ 10 કરીને લખી નાખજો. હાજી હોત ને, હાજી હોત ને. આખો દિવસ આમને એક્સરસાઇઝ ચાલુ હોય દર્શની. બીજા કે બધા સબસ્ક્રાઇબ કરી નાખો કે રાજી થાય એમ કેવો સબસ્ક્રાઇબ કરી નાખો. હમણાંથી શું કહે છે વિચારો પણ આપણે અનુમાન લગાવી કે બિચારો એ નથી બોલી શકતો, તો આપણે અનુમાન લગાવીને કે આવું કહેવું એમ. આપણે જો એમને કહેશું ને તે જ કહેશે કે હા હા. આપણે કહેશું જો બધાને કે સબસ્ક્રાઇબ કરી નાખો. સમજી ગયા ને તમે બધા સમજી ગયા ને. તો 10 કરો તો હવે સબસ્ક્રાઇબ કરી નાખો યાર પ્લીઝ. ફેસ રિવીલ અમે જલ્દી કરીશું, 2 દિવસમાં અંદર વિડીયો આવી જશે, 4-5 દિવસની અંદર. ઓકે, કાલે 18 તારીખ છે અને 10 ને 2 મહિના કમ્પ્લીટ થવાના છે. હા, તો અમે વિચારીએ છીએ કે એ દિવસે અમે ફેસ રિવીલ કરીએ. 2 મહિનાનો થાય છે પૂરો, તો ભવિષ્યમાં એની મેમોરી રહે ને કે હું 2 વર્ષનો થયો ત્યારે મારો વિડીયો બનાવ્યો હતો. 2 મહિનાનો, હા સોરી 2 મહિનાનો થયો ને ત્યારે મારો વિડીયો બનાવ્યો. જો કદાચ મોટો થશે, 18 વર્ષનો થશે, કોલેજમાં જશે ભણવા, ત્યાં કને કહેશે કે જો હું 2 મહિના હતો ને ત્યારે જો મારે આવી સેરેમની કરી હતી મારી મમ્મી પપ્પાએ. એ વજહ કહેવાય કે હવે સાચી વાત છે. તો ચલો, આમ જો તરેશભાઈ અમારું કાલનું પ્લાન કીધું છે કે અમે કાલે આવી રીતના વિડીયો શૂટ કરીશું. મેં તો કીધું આજે કરી દીધું ને તો ચાલે, કેમ કે લકીલી આજે અમારું ઘરનું બધું કામ થઈ ગયું છે વહેલું જ. તો આજે કરી દીધું ને તો ટાઈમ ને ટાઈમ છે મારી પાસે. પણ તરેશભાઈનું પ્લાન કંઈક બીજું છે. આપણે એ પ્લાનમાં ઇન્ટરફિયર નથી કરી શકતા, ક્યોંકि આપણો એ ટોપિક નથી. અને હા, હું એક વાત કહું, હમણાં 2 દિવસ પહેલાં કાલ લઈને પરમ દિવસે અમારા દિશામાં ભૂકંપ આવ્યો હતો. સાચે? હા, આમ બધા હે ને મેચ જોતા હતા. ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની ચોથી મેચ હતી ને ત્યારે બધા 10:30 મેચ જોતા હતા. અને 10:30 બધા ટીવીમાં જોતા હતા ને, ઓછી તો આમ કરંટ જેવું લાગ્યું, જોરદાર હલ્યું. ખાટલા સેટી છે ને બારી બધી હલી ગઈ અમારી. તો પછી પપ્પા હે ને નીચે બેઠા હતા. પપ્પા શું કહે ખબર? આમ ઊભા છે મારા આમ જોયું, હું એના મેં જોઉં. પપ્પા કે ભૂકંપ આવ્યો? મેં કીધું ભૂકંપ આવ્યો. અરે હું ને જિંકલ ઉપર હતા, દર્શને લઈને ઉપર રૂમમાં હતા. તો જિંકલ ને દર્શન જિંકલના ખોળામાં હતો ને હું ત્યાં આમને માડી પડી હતી. તો અચાનક સેટી ઉપર જે અમારો બેડ છે ને એ હલવા માંડ્યો. તો મને એમ કે આ જિંકલ શું આ બાળકને ખોળામાં લઈને એક આમ ગુડો ના હલાવ્યા, એક પગ હલાવ્યા ઊંચો નીચો કરીને મનાવવા માટે. તો મને એમ કે જિંકલ એવી રીતના પોતાનો પગ હલાવે છે. અને ત્યારે પેલું હતું શું કહેવાય, તુલસી વિવાહ હતા. તો લોકો અહીંયા સેલિબ્રેશન કરતા હતા તુલસી વિવાહના. તો બધા ફટાકડાને ફોડતા હતા ને, તો જિંકલને એમ કે લોકો બાજુવાળા ફટાકડા ફોડે એના કારણે વાઇબ્રેશન થયું. અને મને એમ કે જિંકલ પગ હલાવે છે એના કારણે વાઇબ્રેશન થયું. પણ જબરદસ્ત વાઇબ્રેશન હતું, આમ એકદમ બધાએ ફીલ કર્યું હતું. ત્યાં સુધી તો નીચેથી અવાજ આવવા માંડ્યો. તો મેં કીધું આ લોકોને બધાને કેટલી બધી અવાજ કરે છે, શું લેવા આટલો અવાજ કરતા હશે? ટાઈમ તો જો. ત્યાં સુધી તો મારા સૈયાજી ઉપર દોડતા આવ્યા, જલ્દી નીચે હાલો, ભૂકંપ આવ્યો. તમને ખબર ના પડી ભૂકંપ આવ્યો? અમે કીધું કે યાર અમને ખબર તો પડી, પણ એ ખબર ના પડી કે ભૂકંપ હતો. વાઇબ્રેટ થયું બધું, અમે જોયું આ બધું હલતું હતું, પણ એ ખબર ના પડી કે ભૂકંપ હતો એમ. હા, સાવ આમ માઇનર જેવો હતો, પણ આમ ફીલ થયો એવો હતો એમ. કેટલો 2 સેકન્ડ 3 સેકન્ડ લગભગ 1.5-2 સેકન્ડ હતો.
ખાલી આમ ફીલ થયું, આમ કરંટ કેમ લાગે આટલું બસ થયું. 2-3 સેકન્ડનું જ હતું બસ. અમે બધાને ફીલ થયું હતું ખતરનાક. આ કહે છે કે ઓય સાચી વાત છે, આને ખબર છે સૂતો હતો એલો. ત્યાં સુધી તો સૈયાજી આવે ને કે નીચે ચાલો. મેં કીધું હવે આવવાનો આવી ગયો ભૂકંપ, હવે હું નથી ચાલતી, કેમ કે મેં નાઇટ શૂટ પહેરેલો છે, નીચે પપ્પાને બધા છે તો હું નહીં આવું. તો ત્યાં સુધી તરસ આવે, 10 મિનિટ પણ નીચે હાલવું જ પડશે. પછી કીધું હવે રહેવા દો, જરૂર નથી. જો બીજી વખત ભૂકંપ આવું હું સીડી પાસે ઊભી રહીશ, જો બીજી વખત ભૂકંપ આવશે એટલે સીડી તરત જ ઉતરી જઈશ, પણ નીચે નથી આવું. એમ કરીને અમે એ મુમેન્ટ કાઢ્યો થોડી વાર માટે. તરત જ ન્યૂઝ ચેનલમાં આવી ગયું દિશામાં ભૂકંપ આવ્યો અને 5 મિનિટ ખાલી હો. 5 મિનિટમાં અપડેટ થઈ ગયો એટલી વારમાં. 5 જ મિનિટમાં ન્યૂઝ ચેનલમાં આવી ગયું. અને અમારા ફેમિલી ગ્રુપમાં ફોટો બી આવી ગયા કે તમારે ત્યાં ભૂકંપ આવ્યો. તો હા ભાઈ ભૂકંપ આવ્યો તો સેજ જ હતો. અમને તો મહારાજને જિંકલ જેવાને તો અહેસાસ જ થયો તો ભૂકંપનો કે ભૂકંપ જેવું છે કંઈક, પણ ખબર જ નથી ભૂકંપ છે એવું હતું. પણ ન્યૂઝ ચેનલ વાળા તો જબર છે, હાઈલાઇટ આવી ગઈ, સુપર હાઈલાઇટ કે દિશામાં ભૂકંપ આવ્યો, પાટણની બાજુમાં ભૂકંપ આવ્યો. પુરાને કામ में लग चुके लेकिन अकेले રોટલી ઈ જ વણે છે અને શેકે પણ ઈ જ છે. એટલાને કરવું પડે નહીં એટલે વિડીયો શૂટ ન થતો આજે. હવે આવું બધું કામ હોય ને પછી કામ વધી જાય ને વિડીયો શૂટ ના થાય, શું કરવાનું કયો. જય અમા, જય સ્વામિનારાયણ. ને આજે જો પિયુષભાઈ ને કહેતા બજારમાં સવારના વહેલા શાકભાજી લેવા માટે, પણ શાકભાજી જોઉં તમે બતાવું કેવી લઈને આવ્યા છે. બાપ દીકરો કહેતા તે પણ હો, તો જો કેવી શાકભાજી લાયા તમે બતાવો. જો આ શાકભાજી લાયા છે, એમાં શાક થાય કે ખાલી કુબી છે, બાકી બધું જો કેવું લઈ આવ્યા અને શાક થાય કુબી છે નહીં ડોસી. હા કચુંબર થાય એનો હા સામાન. કચુંબર થાય એનો સામાન છે. કાલે સલાહ આપી હતી મમ્મીને કે મમ્મી તમારામાં લોહી ઓછું હોય ને તો તમારે આ બધું કાકડી ને ગાજર ને બીટ ને બધું ખાવાનું હોય, કચુંબર બનાવી તેના માટે આવ્યું. બરાબર. મને એમ તો શાકભાજી લઈને આવ્યા, ખાલી કુબી દેખાય છે શાકમાં, કેમ કે ટમેટા ઓલરેડી ઘરે હોય જ છે. અને આ જો આ વસ્તુ શું છે કમેન્ટ કરીને બતાવી દેજો અમને કે આ વસ્તુ શું છે, કેમ કે આના ઉપર કલર નથી કરેલો તો તમે સમજી જજો શું છે વસ્તુ. જોઈ લો, હાથમાં પકડું છું કે આ વસ્તુ શું છે, કમેન્ટ કરજો. તો ચલો જિંકલ તૈયાર થઈ ગઈ છે, તો મને જવું છે બજારમાં, જરાક વસ્તુ લેવી છે જિંકલની, તો હું પહેલાં લેતો હું બજારમાં જઈને, તમને પછી આવીને મળીએ. ચલો આજે રસોડામાં મારી વારી આવી ગઈ છે, હું રસોડામાં આવી ગઈ છું. તો આજે હાંડવો બનાવું છું, દૂધીનો હાંડવો. તો અહીંયા બધું થઈ ગયું છે, બેટર તૈયાર થઈ ગયું છે મારું, અને હવે વઘાર કરવાનો છે, હાંડવો બનાવવાનો છે. અને સાઈડમાં ચટણી બી બની ગઈ છે. અત્યારે સાઈડમાં જો બધું વિખેડું પડ્યું છે, જો દેખો જેમ તેમ રાખ્યું છે, કાંઈ સરખું નથી કર્યું મેં. તો અત્યારે ફટાફટ બનાવી દઉં. આવી ગયા છે, સોરી પિયુષભાઈ આવી ગયા છે. આ જિંકલની છે ને આદતને કારણે મારી જીભ લગ થાય છે, હવે મારા જીજાજી લઈ જાય છે. હું તો જોયું હજી તો જીજ્યા થાય, પણ ભાઈ પહેલો. આ જિંકલ ને આખો દિવસ પિયુષભાઈને ઘરમાં જીજાજી કરીને બોલાવે. અને હું પિયુષભાઈ કહું પણ ક્યારેક કહીને મગજમાં મારે જીજાજી આવી, કેમ કે અમે લોકો બરાબર ગયા હતા ચકલીને લગ્ન ટાઈમે, ત્યારે બધા જીજાજી કરે એટલે આપણા મોઢામાં પણ જીજાજી આવી જાય. ને આ ભૂલતી નથી કરે, એ જીજાજી કહે છે તો હું પછી ભૂલી જાઉં બોલવાનું. હું શું કામ બોલું, મારે જીજાજી તો જીજાજી જ કહું ને, થોડી કઈ ભાઈ ને કાકા ને કાકી બાકી કહેવાય ના કહેવાય ને. તારા જેઠ થાય, ભાઈ કહેવાનું. જેઠ છૂટ ન થતા જેઠ. હા, કેમ કે આને આદત પડી ગઈ છે, કેમ કે એમના લગ્ન થયા ત્યારે પિયુષભાઈ લગભગ 2 વર્ષ થયા નહીં લગ્ન તમારા. જિંકલ મેરેજ કરીને આવી તે મારા લગ્ન 2 વર્ષ થયા હતા. કેટલા વર્ષ થયા એમ? 1 કે 2 કે 3? 2 કે 3 4 5 વર્ષ થઈ ગયા, 5 6 વર્ષ. 4 વર્ષ થઈ ગયા એમ? ના મને તો 3 વર્ષથી આવ્યું. હું 3 વર્ષથી આવી, મારું 8મું ચાલુ, 7મું પૂરું થઈને 8મું ચાલુ. મારા મેરેજને 3 વર્ષ થયા. આઈ થિંક લગભગ જિંકલ 4 વર્ષ હતી કુંવારી, એટલે એ જીજાજી જ કહેતા ને પિયુષભાઈ સાસરી આમ જાય તો. આજે પાયલ ડોશી બનાવી રહ્યા છે હાંડવો. જિંકલનો ફેવરેટ છે ને આનો ફેવરેટ છે. મારા સાહેબને નથી ભાવ, તમારા મને નથી ભાવતા. આજે સુગંધ આવે એ પ્રમાણે લગભગ ભાવી જાય. આપણે બધાને ભાવે, ખાલી એક તરસને નહીં ભાવે. ઓહ ઓની તો બધાને ભાવે.
મને નથી ભાવતું. હવે 3 દી જેટલો ખાધો, ખૂબ ખાધો, 3 બાર મેં ખૂબ ખાધો. તમારો ફેવરેટ છે ને યાર, તમારો પણ આમ favourite. ભેગી ચટણી હોય તો વધારે લાગે. બનાવી મેં. બરાબર? હા. એમની ફેવરેટ આઈટમ હોય કઈ વસ્તુ વધે ખરી? ઘંટે ખરી? ના, ઘટે નહીં. હા, કઈ વસ્તુ એટલે વધે એટલે કોઈ બાકી ન રહે એમ. હા એ એટલે કશું વસ્તુ બનાવવામાં વધે નહીં ને કોઈ, એમ બધી બની જાય એમ. હું એમ કહેવા હા, માંગુ હા, છું. હા, ભલે. એટલે બનાવી બધી પડે. ડન, ડન, ડન. ઓહો, કારણ હું નાનો છોકરો એના கூட બનાવે ડન 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 ડન. બે બહેનો કાલે ખબર નહીં શું હતું, આ બે બહેનો હું કંઈક માંગુ ને કે કંઈક પ્રશ્ન પૂછું તો ના જ કરી દેજો. કયું હતું? આને કેવું તો ડોસી આ કાલે હે ને 2 વર્ષ થયા છોકરાને, 2 વર્ષ વર્ષની 2 મહિના થયા છોકરાને, તો કંઈક વિડીયો બનાવશું ખાસ. હું કાંઈ નહીં કરું, મને કાંઈ નથી આવડતું. હા, બસ. ને આને વાળ કરવાનું કીધું તો હુઈ ગઈ. મને હે ને લગભગ માથામાં વાળ છે અમુક અમુક ધોળા થયા છે, તો જિંકલે વાયદો કર્યો તો કાલે હું તમને કાઢી દઈશ. તો કર્યું કેવું ખબર જિંકલે? કાલે જિંકલે એવું કર્યું કે હું સૂઈ ગયો, મેં જિંકલ કોઈ વાળ કાઢી નહીં, ના આજે નહીં કાલે. હું ગુસ્સામાં હતો થોડોક, સૂઈ ગયો હું. હું સૂઈ ગયો ને પછી એ જાગતી હતી કે તમે એકલા સૂઈ જાઓ તો મને ઉઠાડીને પછી એમ કહેરી મને હો. ને પછી એને હું ઉઠી ગયો ને, એને એમ કીધું તને કે શું ભૂયરો રહ્યા, થોડીક વાર તો વાતો કરો, થોડીક વાર તો જાગો. હોય એમ કીધું, એમ મને કીધું જિંકલે. ને પછી હે ને એ સૂઈ ગઈ, મને જગાડી નાખ્યો. એટલે મારે ઊંઘ મને જગાડી જિંકલે ને પોતે સૂઈ જતી. તારે શું કીધું? ઠીક છે, ચાલ તને વાતું કરવી, તને જાગવું હોય ને વિચારીને મૂડ ફ્રેશ કરો તો હું ઉઠું. તારે છે જેમ તેમ કરીને ઊંઘ ઉડાડીને ત્યાં સુધી તો જિંકલ હોય જિંકલ સૂઈ ગઈ. અને વાગતા હતા 9. હોય 9 કાલે વહેલા સૂઈ ગયેલો. મારે આંખ હા જો ખતરનાક આંખ લાગી હતી મારી. જિંકલ કે હું એકલી થઈ રહી, મને ઊંઘ નથી આવતી, તમે જાગો ને. હું માંડમાં ઊંઘ ઉઠાડીને આ જિંકલ સૂઈ ગઈ. અને પાછું શું કે ખબર, 9 વાગે કોઈ હુઈ શકતું હોય. હવે મને કે આ જો મારી ફેવરેટ આઈટમ બની રહી છે. શું છે? જામફળ. જિંકલ તો અમે બેસી ગયા હાંડો ખાવા. બસ મારું ખાવાનું એટલું જ હોય દરરોજ. મારું ખાવા નથી ઉઠાડા. હા જો પિયુષભાઈ હાંડવો ખાઈ રહ્યા છે. તમને ભાવ્યો પિયુષભાઈ? કેવો ભાવ્યો? સરસ છે. આમાં પપ્પા પણ હાંડવો ખાય છે, ખીચડી મૂકીને હાંડવો ખાય છે પહેલી વાર આજે. કેવું લાગે પપ્પા? હર ફેર બનેલું પણ તમે ખાતા નથી મારે એમ. પપ્પાને તો જોરદાર ને ગુજરાતી આઈટમ એટલે આપણે હાંડવો. હવે જયામાં ભગવાનને જમાડી રહ્યા છે. અત્યારે 9:45 થઈ રહ્યા છે અને આ મારી બેન અત્યારે જમવા બેઠી છે. અમે બધાએ જમી લીધું. અમે જમતા હતા ને ત્યારે આ કાનો ઉઠ્યો હતો તો જિંકલ કાના પાસે ગઈ હતી. અને હવે બધાએ જમીન પરવાર્યા, કાના શીખે બધાએ જમીન પરવાર્યા, એટલે હવે જિંકલ જમવા બેઠી છે. અકેલે ખાના ખા રહી, ઢીલી ઢીલી થઈ ગઈ. સપોર્ટ હોય ને તો મજા આવે ને ખાવામાં. મજા નહીં આતા. તરેસે મને કીધું કે એને તે હું વાટ જોઉં રહ્યો જિંકલની એમ, પણ મેં ના પાડી. મમ્મી કે વાટ જોવા દે, કે ભલે એને તે 2 મણ ભેગા ખાય, કે એકલી ખાય, એને એકલી નિભાવે. મેં કહ્યું સવારના ખાવ જ રહીને તું એકલી. મેં ના તું ખાઈ લે. મેં તરત તને ટાઈમ કેટલું લાગશે, તારા આધારે બધાને કામ અટકી જશે. સાચું હોય ને એ પછી તારા જેમ એમ ઉપર કે નીચે કે અહીંયા રસોડામાં કે એડજસ્ટ કરે નહીં, બારે જ બેવા ખપે ને બારે કચરા પોતાનું વાસણ ને બધું અટકી જાય. એટલે મેં એમ કે તું ખાઈ લે, પેલા જિંકલ પોતે ખાઈ લેશે. ખાવા જ ના દીધું. મેં કીધું વાટ જોવા ના દીધી. આના સિવાય તાર જીજાજી હોય કે હું હોઉં તો આપે અંદર ખાઈ લે, પણ એ તો ખાય જ નહીં. એને બારે ખપે ને બધું આમ સેટ ખપે, બધી વસ્તુ ખપે હાજર. એ કંટાળા, મજા ના આવે. બાય ધ વે જો હાંડવો એટલો જ વધ્યો છે. કેવું લાગ્યું હાંડવો? બહુ મસ્ત લાગે છે. થેન્ક યુ કે મને થેન્ક યુ સો મચ. મસ્ત બનાવ્યો એમ કે. થેન્ક યુ, આપને બહુ મસ્ત બનાવ્યો છે. થેન્ક યુ. મજા આવી ખાવાની. ઓકે કોઈ વાંધો નહીં. આવું બનાવીને ખવડાવશો તો અમને. હા અમને ખવડાવજો. મોડું આઈટમ કરીને ખવડાવજો. આજ તો બધાને ભાવે, પપ્પાને ને મમ્મીને ને તાર જીયાજીને ભાવે. તો જીયાજીએ તો ભેલ બનાવીને ખાધી, ચટણી હતી ને. આ જો દર્શને રમાડેલા પપ્પા. તો આજના વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. મળીશું અમે કાલે નવા વ્લોગ સાથે. તો ચલો બાય.